સાવરકુંડલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગાધડકા ગામે તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખની પેનલનો પરાજય, પાયલબેન કલાણિયાનો બહુમતીથી વિજય. સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે ભાજપ પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખના ઘર આંગણે કોંગ્રેસ ભાજપ પેનલનો વિજય. ગાધડકા ગ્રામ પંચાયત સમરસ ન થવા દેવા પ્રયાસો કરતા તાલુકા પંચાયતના પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ એવા આક્ષેપ કરતા ચૂંટાયેલા સદસ્યો ગાધકડા ગામના મતદારોએ તાલુકા ભાજપ પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખના વિરુદ્ધમાં મતદાન કર્યું. ભાજપનો ગઢ ગણાતા ગાધકડા ગામે ભાજપે વિરોધ મતદાન થયું હોય તેમ તેના વિરોધની પેનલનો વિજય થયો. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘા આગામી ચૂંટણીમાં પણ પડવાની શક્યતા વધી રહી છે. આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ આ પરિણામ ભાજપ માટે કપરા ચઢાણ બની શકે છે. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાલ સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે જંગી બહુમતીથી પાયલબેન કલાણિયા જ્યારે વિજય થયો છે ત્યારે ગામ લોકોમાં ખુશીનો માહોલ અને ભાજપ પ્રેરિત કે કોંગ્રેસ પ્રેરિત જે આપણે જાણીએ ગુજરાત કેમની પહોંચ્યું છે ગાધકડા ગામ. હાલ ગાધકડા ગામમાં જે ચૂંટણી ચાલી રહી છે તેમાં આપની પેનલ કઈ રીતે ચૂંટાઈ છે? અમારી પેનલ બહુ જંગીમતથી ચૂંટાણી છે અને અમે ગાધકડાની આ બક્ષી પણ ચૂંટણી આવી હતી અમારે ગાધકડામાં. એમાં અમારે એવા વડીલ શ્રી બાબુભાઈ મોરીએ સમરસ કરવા માટેની મહેનત બહુ કરી હતી, પણ અમારા ગામના એવા પ્રમુખ બે પ્રમુખે આ સમરસ થવા ન દીધી એવું અમને જાણવા મળ્યું છે. અને અમારી ખૂબ ખૂબ મહેનત હતી કે પછી આ બે પ્રમુખે અમને સમરસ ન થવા દીધી, તે માટે અમારે બહુ લડતથી આ ચૂંટણી લડી અને અમે જંગી વિજય મેળવ્યો. હાલ ભાજપના પ્રમુખ તાલુકા પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખ તેના ગામમાં તેની સામે ગાધકડા ગામની પેનલ વિજય થઈ છે અને જંગી બહુમતીથી વિજય થઈ છે. હાલ આપણે ભાઈ જગદીશભાઈને જગાભાઈને મળશું. જગાભાઈ તે વાત કરશે. બોલો, આ જે પેનલ જીતી છે જે પ્રમુખ અને તાલુકા પ્રમુખ અને ભાજપ પ્રમુખ, એમાં આપણે શું ભૂમિકા છે? અમે સમરથ અમારે કરવાની હતી, બરાબર છે. અમારે જે ભાજપના 2-3-4 કાર્ય હતા એને કીધું કે આપણે સમરથ કર્યું છે. બાપભાઈ મોરી કરીને હતા એને બહુ સમરથ કરવા માટે દોડી કરી, બરાબર છે. તો ભાજપના જે તાલુકા પ્રમુખ છે ને એને આ સમરથ થવા ન દીધી, બરાબર છે. એને બીજા માણસને સામે ગોઠવી દીધો, બરાબર છે. અને ભાજપનો પ્રમુખ એક ભાઈ છે અમારા ગામના, એને બધી મહેનત કરી, પણ એને સામે અમારી સામે એવી હતી ગણતરી કે આવડા લોકો અમારી સામે ન જીતી કે એટલે અમે બાહુબલીથી અમે જંગી મતથી જીતા. અને આવો કોઈ ગાધકડાની મારી પાસે સરપંચ આવ્યો નથી એટલી લીડમાં. એટલી લીડે ભાજપની સામે પ્રમુખની સામે અમે એ રીતે લડીને એને બતાવી કોઈ ભાઈ અમારે કરી છે. હાલમાં ભાજપમાં બે જૂથ. હા, ભાજપમાં બે જૂથ નથી, પણ આ લોકોએ જૂથ કરાવ્યા. ભાજપ પ્રમુખ તાલુકા પ્રમુખ એને જૂથ અલગ કરાવ્યા. જો અમારી એટલે કોંગ્રેસ વાળા છે અને ભાજપ વાળા છે, અને અમે બાહુબલીથી જ લડ્યા હતા ચૂંટણી એની સામે. અને આખા ગામને એવું હતું કે પ્રમુખને અને તાલુકા પ્રમુખને બેયને પાડી દેવાના છે, એટલે પાડીએ દીધા ને ગામે કરી બતાવ્યું છે એને. આપણે બાપુ, આપણે ગામમાં કઈ રીતે વિકાસલક્ષી કાર્યો થવા જોઈએ? મત દીધા એને કામ કરવાના છે, ન દીધા એને કામ કરવાના છે, બરોબર છે. કયા કયા પ્રકારના વિકાસના કામો કરવાના? ગામમાં કોઈ રસ્તાના છે, કોઈ પાણી છે, એવું બધું એ કરવાનું હોય. નાના મોટા કામ જે કંઈ હોય નાના માણસોને એ કરવાના. મારું નામ મહિપતભાઈ મકવાણા છે. હું આપણે ગાધકડા ગ્રામ પંચાયતમાંથી ચૂંટણી માટે હું પ્રચાર માટે સુરતથી આવેલો. અને અમારે જો કે કોઈ એવો ગામમાં કોઈ એવો ભેદભાવ નથી કે કોઈ પણ જ્ઞાતિનો અમે વિકાસ નહીં કરીએ. અમારે જે અમને મત આપ્યા છે એને પણ વિકાસ કરવાનો છે અને નથી આપ્યા એને પણ અમારે સાથે ગામ રાખીને અમારે વિકાસ કરવાનો છે. અને જે પણ કાંઈ ગામનો અમારો પ્રશ્ન હશે કે રોડ રસ્તા ગટરનો કે પાણીનો કે કોઈ પણ બીજી કોઈ સુવિધા હશે એને માટે અમે અત્યંત અને ખૂબ જ મહેનતથી અમે જે કાંઈ પણ વિકાસ કાર્ય થાય એ અમે સરપંચશ્રી અને જે કાંઈ અમારી કમિટી આવી છે એ બધા સાથે મળીને અમે કામ કરશું. અમે કોઈ પક્ષના નથી, અમે કોઈ પક્ષના પણ નથી અને અમે